હેલો ફ્રેન્ડ્સ, તો આપણે થોડુંક ઇંગ્લિશ ગ્રામર વિશે વાત કરીએ. હી વોઝ એંગ્રી ડેશ મી, એટલે કે હી વોઝ એંગ્રી એ ગુસ્સે હતો મારા ઉપર. તો અહીંયા શું વપરાય? તો વિથ વપરાય. બરાબર, શું વપરાશે? વિથ વપરાશે, કે મારા દ્વારા, મારા વડે ગુસ્સો હતો. બીજું છે ધ કેલ્ક્યુલેટર ઇઝ ડેશ ધ ટેબલ. તો કેલ્ક્યુલેટર ટેબલ ઉપર પડેલું છે. બરાબર છે, તો ઉપર પડેલું છે એનો મતલબ ઓન. આ અપોન છે, અપોન તો જે કંઈક આપણા માથાની ઉપરથી કોઈ વસ્તુ હોય, પડી હોય, બરાબર છે, ઉપરની બાજુ પડી હોય, જે અડકીને ન પડી હોય તેના માટે અપોન વપરાય, પણ જે અડીને પડી હોય એના માટે ઓન વપરાય. બરાબર, કેલ્ક્યુલેટર ટેબલને અડીને પડેલું છે એના માટે ઓન વપરાય. ઇન એટલે માં વપરાય, જેમ કે ધ સ્ટુડન્ટ્સ આર ઇન ધ રૂમ. ધ સ્ટુડન્ટ એટલે સ્ટુડન્ટ્સ રૂમમાં છે. એટ એટલે કોઈ જગ્યા